નમસ્કાર, આપ જોઈ રહ્યા છે એબલ 24 ન્યૂઝ। વડનગરમાં વિકાસની વાતો વચ્ચે ગંદકીની વાસ્તવિકતા। પીઠોઈ દરવાજાથી મ્યુઝિયમ સુધી ગટર ઉભરાતા દુર્ગંધથી લોકો ત્રસ્ત। વડાપ્રધાનના માદરે વતનમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી બહાર આવી। વડનગર દેશભરમાં વિકાસની અને સ્વચ્છતાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં હકીકતની કંઈક અલગ જ દેખાઈ રહી છે। વડનગરના પીઠોઈ દરવાજાથી મ્યુઝિયમ સુધીના મુખ્ય માર્ગ પર ડિવાઈડર વચ્ચે આવેલી ગટર સતત ઉભરાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદા પાણી અને ભયંકર દુર્ગંધ ફેલાય છે। આ માર્ગ વડનગરનો મહત્વપૂર્ણ પર્યટન માર્ગ છે। દેશ વિદેશથી પર્યટકો મ્યુઝિયમ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા આવે છે, પરંતુ તેમને સૌપ્રથમ ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે। આ સ્થિતિ વડનગરની છબી માટે શરમજનક બની છે। સ્થાનિક લોકો જણાવે છે કે ગટર સમસ્યા રોજની બની ગઈ છે। ગંદુ પાણી રસ્તા પર ફેલાતા વાહન ચાલકોને પગપાળા ચાલતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દુર્ગંધના કારણે નજીકની દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં રહેવું મુશ્કેલ બન્યું છે। આ સમગ્ર મામલે નગરપાલિકાની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે। વારંવાર ફરિયાદો છતાં કોઈ કાયમી ઉકેલ આપવામાં આવ્યો નથી। સફાઈના નામે માત્ર દેખાડો કરવામાં આવે છે, પરંતુ થોડા સમય બાદ સ્થિતિ ફરી યથાવત બની જાય છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે જ્યારે વડાપ્રધાનના પોતાના વતનમાં આવી હાલત છે, તો અન્ય શહેરોની સ્થિતિ શું હશે? સ્વચ્છ ભારત અભિયાનના દાવાઓ અહીં ખોટા સાબિત થઈ રહ્યા છે। નગરપાલિકા તંત્ર જો વહેલી તકે આ ગંભીર સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે। વડનગર જેવી ઐતિહાસિક અને પર્યટન દૃષ્ટિએ મહત્વપૂર્ણ શહેરમાં આવી ગંદકી કોઈપણ રીતે યોગ્ય નથી। અહેવાલ રંજીત ઠાકોર સાથે શૈલેષ ઠાકોર।